શહેરના ન્યૂ વીઆઈપી રોડ એટલે કે ખોડિયાલનગરવાળા વિસ્તારમાં એક અશોકભાઈ અજમેરી કરીને એક વ્યક્તિ છે જે છેલ્લા 24 વર્ષથી ગણેશજીની અલગ અલગ મૂર્તિ બનાવે છે। કલાત્મક મૂર્તિ, અલગ અલગ ડિઝાઇનવાળી મૂર્તિ બનાવી રહ્યા છે। તેઓનો ઝાઝો એવો બહોળો અનુભવ પણ છે। આ વખતે પણ ઘણી બધી મૂર્તિઓ તેઓએ કંડારી છે। અશોકભાઈ અજમેરી તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ। અહીંયા 15 થી 20 માણસો કામ કરી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે વરસાદ ખૂબ છે, હેરાનગતિ થાય જ છે। થોડુંક કામ અમને ઉચ્ચક પણ આપવું પડ્યું છે, ફિનિશિંગનું હોય કે ફાઇબર ગ્લાસને લગતું કામ હોય, કારણ કે સમય ઓછો છે અને આ વરસાદ વધારે હેરાન કરે છે। પછી આજે તમે શિવલિંગની જુઓ, દયાવંત યુવક મંડળનું શિવલિંગ છે, બરાબર છે। શિવલિંગમાં પણ એટલો બધો ભેજ છે કે સુકાતું નથી। હવે એને ફાઇબર કોટિંગ કરીએ તો એમાં પણ તકલીફ આવે છે। એવી બધી સમસ્યાઓ આવે છે, પણ ભગવાન છે, બધા વિઘ્ન હરતા બધા વિઘ્ન હરી લે છે અને અમે સમય પર કોશિશ કરીએ છીએ કે દરેકને કામ મળી જાય। તમે બાકીના સ્વરૂપ જુઓ, તમે તો પ્રતાપમર્ગાની પોળનું રામ સ્વરૂપી છે, ભગવાન રામ સ્વરૂપે જે અત્યારે હયાત અયોધ્યામાં છે એના જેવી સેમ મૂર્તિ છે। એવી રીતે દયાવંતની શિવલિંગ પર ભગવાન શિવલિંગનું એક જ્ઞાન આપે છે પબ્લિકને। લોકો જાણે છે, એવું નથી કે અમુક લોકો અજાણ હોય છે કે શિવલિંગની અંદર થાળામાં ગણપતિનું સ્થાન હોય છે, પછી કાર્તિક ભગવાનનું સ્થાન હોય છે અને અશોક સુંદરી એમના પુત્રીનું સ્થાન હોય છે। એ 3 સ્થાન નક્કી થાય છે। એમાં ગણપતિના સ્થાન પર ગણપતિ મુકાશે એટલે લોકોને એ શિવલિંગ વિશે થોડું જાણકારી મળે ધાર્મિક રીતે। આ લગભગ 40 મોટી મૂર્તિઓ છે। એ મોલ્ડનું હોય તો જલ્દી પતે, બાકી ડાયરેક્ટ કામ હોય તો હવે પ્રતાપમર્ગાનું ડાયરેક્ટ માટીમાં તમે જુઓ છો, માટીમાં બનાવીને મોલ્ડ લીધું ને પછી કાસ્ટિંગ કર્યું, એમાં ટાઈમ લાગે, મહિનો નીકળે, 15 દિવસ જેવી મૂર્તિ। અશોક અજમેરી। હા, આ જે તમે મૂર્તિ જોઈ રહ્યા તો 12 સ્વરૂપે શંકર ભગવાનના રૂપમાં છે, જે દયાવંત યુવક મંડળની મૂર્તિ છે શિવલિંગવાળી। એમાં જે થાળામાં જે પ્રભુનું સ્થાન હોય છે ગણપતિનું, અશોક સુંદરીનું અને આપણે કાર્તિક દેવનું, તો એ સ્થાનની સાથે આ એક ભવ્ય શો છે કે જેમાં છે ને ભગવાનને અભિષેક થશે દૂધ અને પાણીનું। તો એ જોઈને ગણપતિ એટલા બધા ખુશ થઈ જાય છે કે પોતે હર્ષમાં આવીને આનંદ ઉલ્લાસ કરે છે અને 12 સ્વરૂપે એમના જ સ્વરૂપે કપડાને બધું ધારણ કરીને એ પોતાનો એ વ્યક્ત કરે છે, ખુશી વ્યક્ત કરે છે।